અમદાવાદમાં ફેક્ટરી મામલે તપાસનો ધમધમાટ. આરોપીઓને સાથે રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે. ફટાકડાની ફેક્ટરીમાં આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરોપીઓને લઈને ફટાકડાના કારખાને પહોંચ્યા છે. ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી ફટાકડાની ફેક્ટરી. શનિવારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 10 લોકોના મોત થયા હતા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. અમદાવાદના છે. ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો એ બ્લાસ્ટ બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આરોપીઓને સાથે રાખીને પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી. આપણે જણાવી દઈએ કે આ જે ઘટના બની હતી એમાં મેહુલ ડોડિયા અને રમીલા ડોડિયા સહિત 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. રામોલ વિસ્તારમાં ફટાકડાની જે ફેક્ટરીમાં લાગેલી આગમાં 9 નિર્દોષોના મોત થયા હતા. જે આરોપી જે છે મેહુલ ડોડિયા અને તેનો જે ભાગીદાર છે સાદિક સૈયદ, તેઓને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે આ મુદ્દા માલ જે છે તેને લઈને જે પોલીસને તે માહિતી આપી રહ્યા છે. ખાસ તો આ દુર્ઘટના ઘટી હતી તેની પાછળ જવાબદાર કોણ તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આ જોઈ શકાય છે કે દ્રશ્યો આરોપીના છે તે ખુદ ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે. આ ઘટના સ્થળ છે જ્યાં બ્લાસ્ટ થયો હતો અને 9 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોઈ શકાય છે કે પોલીસ હાલ પંચનામું કરી રહી છે. આરોપીને સાથે રાખીને આ ઘટના કેવી રીતના બની, કેટલા લોકો હાજર હતા, શા માટે બની હતી, કેટલા સમયથી આ જે ગેરકાયદેસર આ ફેક્ટરી ચાલી રહી હતી, કોની મંજૂરીથી આ ફેક્ટરી ધમધમી રહી હતી અને જે પ્રકારે ગેરકાયદેસર આ શેડ તૈયાર કરીને ફેક્ટરી બનાવવામાં આવી હતી તેની પાછળ કોઈ જવાબદાર કોઈ વ્યક્તિ છે કે નહીં, તે તમામ મુદ્દે હાલ જોઈ શકાય છે કે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. દ્રશ્યોમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ જે વિડીયોગ્રાફીથી સમગ્ર પંચનામું કરી રહી છે. આજે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. જ્યારે મેહુલ ડોડિયાની જે માતા રમીલા ડોડિયા, તેને જ્યારે તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ પણ ઘટના સ્થળે 2 આરોપીને લાવીને તેનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેટલા સમયથી આ જે ફેક્ટરી ધમધમી રહી હતી અને જે કહેવાય રહ્યું છે કે ગણેશ નો ઉત્સવ આવી રહ્યો છે, જેને લઈને આ ફટાકડાની જે વાત હતી તેને લઈને તપાસ કરવામાં આવી રહી હતી. આ જોઈ શકાય છે કે ઘટના સ્થળે આરોપીઓને લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. હાલ હું એ દ્રશ્યો ફરી એક વખત એ ફેક્ટરીના બતાવીશ જ્યાં ત્યાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટની અંદર 9 જેટલા નિર્દોષ લોકોનું મૃત્યુ થયું હતું. ખાસ તો પોલીસ ઘટના સ્થળે લાવીને આ જે શેડ તૈયાર કરવામાં આવ્યો હતો તે કેવી રીતના તૈયાર કરવામાં આવ્યો હતો, બંને ભાગીદારો સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં, તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે આ ઘટના સ્થળ છે તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતના સમગ્ર જે આ ફેક્ટરી ઉભી કરવામાં આવી રહી હતી, ફેક્ટરી ધમી રહી હતી અને આ સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જે ઘટના પાછળ અન્ય કોણ જવાબદાર છે, કોની સાઠગાંઠથી આ ફેક્ટરી ચાલી રહી હતી, તે તમામ મુદ્દે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો હાલમાં જે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રિકન્સ્ટ્રક્શનના. 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિક સૈયદ. જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટમાં 10 લોકોના જીવ ગયા હતા. ગેરકાયદેસર રીતે આ ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. હાલ તો આ તપાસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે અને આ જે બ્લાસ્ટ કેસ છે એ બ્લાસ્ટ કેસને લઈને તપાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 ના આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ કામે સૌથી પહેલા તો આરોપીઓ જે જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે.